દાંતામાં ચડોતરું પીડિત 29 આદિવાસી પરિવારની ઘર વાપસી। મોટા પીપોદરા ગામમાં પરિવારના 300 સભ્યોનું પુનર્વસન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માનભેર પરિવારોને આવકાર્યા। સરકારની મક્કમતા અને પોલીસની કામગીરીને સફળતા મળી છે। 12 વર્ષ પહેલા ચડોતરું નામના કુરિવાજથી આ પરિવારો વિસ્થાપિત થયા હતા। 300 સભ્યોનું આજે વતનમાં ઐતિહાસિક પુનર્વસન કરવામાં આવ્યું। સરકારની કામગીરીથી આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। 12 વર્ષ પહેલા દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો કે જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની, અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં પરંતુ એક આખા મોટા સમાજને સજા દેવામાં આવતી હોય છે। તો કોદરવી ફેમિલીના 29 જેટલા પરિવારો કે જે કુલ મળીને 300થી વધારે લોકો થતા તમામને તેમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા। તેમની 8.5 હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામ લોકો જે છે અમદાવાદ, પાલનપુર, મહેસાણા ખાતે હીરા ઘસી અને બીજું મજદૂરી કામ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા। અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા। તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે આ તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે। જ્યારે આ પરિવારને વર્ષો પછી જ્યારે આ પાછા પીપોદરા ગામમાં એમને વસવાટ માટે બંને પક્ષોને સમાધાન કરાવી અને આ એક ઉમદા કાર્ય કર્યું છે। આ અમારા સમાજમાં એક મોટો ચીલો પડ્યો છે અને આ જે કાર્ય છે આવા કાર્ય સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ વસે છે અને ત્યાં આવા કોઈ વેરવૃત્તિ હોય તો સરકાર એમાં ઇન્ટરફિયર થઈ અને વેર દૂર કરે તો એક ભાઈચારાનો સંદેશો ફેલાય। 2014 થી આ લોકો કોદરી પરિવાર બહાર કોઈના કુવા ઉપર રહેતા, કોઈ આડી મજૂરી કરતા, એમ કઈ નભતા અને સમાજના આગેવાન તરીકે અને સરકાર બંને સાથ લઈ અને આ લોકો કોદરી સમાજ અને દાદી પરિવાર બેને સમાધાન કરાવી અને આ ભૂમિકા પર પોતાની જમીન પર બેસાડવાનો વસવટ કરવામાં દરેકનો હાથ છે।